વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ શરૂ। હવામાન વિભાગની આગાહી વચ્ચે સોમવારે રાત્રે 9 વાગ્યાથી મહીસાગર જિલ્લામાં વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ભારે વાવાઝોડાના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાવર કટ થતા અંધારપટ છવાઈ ગયો હતો। બાલાસિનોર શહેરમાં ફૂંકાયેલા ભારે પવને વધુ તારાજી સર્જી હતી, જ્યાં ચાલતી શ્રીમદ ભાગવત કથાનો મુખ્ય પંડાલ ડોમ ધરાશાયી થયો હતો। રાજ્યના નાગરિકો માટે સારા સમાચાર। ગુજરાત સરકારે નાગરિકોની સુવિધા માટે એક મોટો વહીવટી સુધારો કરતા સમગ્ર રાજ્યમાં માન્ય રહે તેવું યુનિવર્સલ એફિડેવિટનું નવું ફોર્મેટ જાહેર કર્યું છે। આ નિર્ણયથી વિવિધ સરકારી સેવાઓ અને દાખલાઓ માટે જુદા જુદા સોગંદનામા કરાવવાની માથાકૂટનો અંત આવશે। આ સમાન ફોર્મેટ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે અને તમામ સરકારી કચેરીઓ તેમજ જનસેવા કેન્દ્રો પર ફરજિયાત સ્વીકારાશે। અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો। હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો હતો। અમદાવાદમાં અચાનક વાવાઝોડા જેવો માહોલ છે। ગાંધીનગર અને અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે। ગમે ત્યારે ધોધમાર વરસાદ પડી શકે તેવું વાતાવરણ થઈ ગયું છે। આ ઉપરાંત હાલ મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। છોટા ઉદેપુરમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। સાઉથના નેતાનો બફાટ, કહ્યું શું ખબર મોદી ચા વેચતા હતા કે ભીખ માંગતા હતા? સાઉથના જાણીતા અભિનેતા પ્રકાશ રાજે ફરી પીએમ મોદી પર નિશાન સાધ્યું છે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીના ચા વેચવાના દાવા પર સવાલ ઉઠાવતા પ્રકાશ રાજે લખ્યું, મને ખબર નથી કે તેમણે ક્યારે ચા વેચી હોય કે ભીખ માંગી હોય, પરંતુ તેમના જૂઠાણાનો હું સાક્ષી છું। આ પોસ્ટમાં તેમણે લોકોને પૂછ્યું કે આ વાત સાથે કોણ સહમત છે। પ્રકાશ રાજની આ ટિપ્પણી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે। આરસીબીની જીત પર ભારે બબાલ અને લાઠીચાર્જ। આરસીબીની આઈપીએલ જીત બાદ દેશભરના ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો। કેટલીક જગ્યાએ ઉજવણી એટલી હિંસક બની ગઈ કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો। પોલીસ ચાહકોને રોકવા માટે બળજબરી કરતી દર્શાવતા અનેક વીડિયો સામે આવ્યા છે અને આ વીડિયો વાયરલ થઈ રહ્યા છે। સતત 2 વાર ટ્રોફી જીત્યા બાદ આરસીબીના ચાહકો ખૂબ જ ખુશ થયા હતા। ચાહકોએ આખી રાત ઉજવણી કરી હતી। ફક્ત બેંગલુરુમાં જ નહીં પરંતુ મુંબઈ, હૈદરાબાદ અને દિલ્હીમાં પણ। ફરી યુદ્ધ શરૂ। ઈરાને સોમવારે સવારે કુવૈત પર મોટો હુમલો કરીને મિસાઇલો અને ડ્રોનનો મારો ચલાવ્યો છે, જેથી સમગ્ર દેશમાં યુદ્ધના સાયરન વાગવા લાગ્યા છે। કુવૈતની સેનાએ એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી હુમલાને રોકવા પ્રયાસો શરૂ કર્યા છે। બીજી તરફ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે પણ ઈરાન દ્વારા MQ-1 ડ્રોન તોડી પડાયા બાદ તેના એર ડિફેન્સ અને કંટ્રોલ સ્ટેશનો પર જવાબી સેલ્ફ ડિફેન્સ હુમલા કર્યા છે। વરસાદે બોલાવી ધબધબાટી। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ વરસ્યો હતો। નવસારી, અમદાવાદ, રાજુલા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી। કમોસમી વરસાદ વરસતા સમગ્ર વિસ્તારોમાં ઠંડક પ્રસરી હતી, જે બાદ લોકો ગરમીથી હાશકારો અનુભવ્યો હતો। વરસાદના પગલે જાહેર રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભીષણ ગરમીથી સાવધાન રહો। પીએમ મોદીના મન કી બાતના 134માં એપિસોડમાં વડાપ્રધાન મોદીએ રમતવીરોની પ્રશંસા કરી હતી। સાથે જ પીએમ મોદીએ લોકોને ગરમી સાવધાન રહેવું અને ગરમી દરમિયાન પુષ્કળ પાણી પીવું અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા પણ વિનંતી કરી હતી। વધુમાં પીએમ મોદીએ ગરમી સામે રક્ષણ મેળવવા કેરીના પાંદડા, લસ્સી, છાશ અને સત્તુ જેવા ભારતીય પીણાનો ઉલ્લેખ કર્યો હતો। મુંબઈ, ઠાણે અને નવી મુંબઈમાં વરસાદ। શનિવારે સાંતાક્રુઝમાં લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા મુંબઈકરોએ રાત્રે પણ અસહ્ય ગરમી વેઠવી પડી હતી। મુંબઈના દાદર, માટુંગા, સાયન, કુર્લા તેમજ નવી મુંબઈ અને થાણેના વિવિધ વિસ્તારોમાં સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે પણ મુંબઈમાં હળવા વરસાદની શક્યતા છે, જ્યારે મંગળવાર માટે વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ। ગુજરાતમાં આજે 1 જૂન 2026થી દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી 2027નો પ્રારંભ થશે। પ્રથમ તબક્કામાં 30 જૂન સુધી ઘર યાદી અને HLO કરાશે, જ્યારે બીજા તબક્કામાં 9 થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તી અને જાતિ ગણતરી હાથ ધરાશે। આ સ્વગણતરી ઝુંબેશમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત 3.74 લાખથી વધુ નાગરિકો જોડાયા છે। નાગરિકો ટોલ ફ્રી નંબર 1855 અથવા અધિકૃત વેબસાઇટનો સંપર્ક કરી શકે છે।
રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાણામંત્રી કનુ દેસાઈ તથા રાજ્ય કક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બિન આદિજાતિ વિસ્તારોમાં 85 સરકારી માધ્યમિક અને 3 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. આ શાળાઓ માટે શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની નવી જગ્યાઓ ઊભી કરવા વર્ષ 2026-27માં 4.43 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમેરિકા ઈરાન પર કરશે મોટો હુમલો. અમેરિકાએ ફરી એકવાર સંકેત આપ્યો છે કે જો ઈરાન સાથે ચાલી રહેલી વાટાઘાટો નિષ્ફળ જાય તો તે હુમલો કરી શકે છે. અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગ્સેથે જણાવ્યું કે જો જરૂર પડે તો અમે ફરીથી કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છીએ. વધુમાં તેમણે કહ્યું કે અમેરિકાનો લશ્કરી ભંડાર એટલો મજબૂત છે કે તે માત્ર પશ્ચિમ એશિયામાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ભાગોમાં પણ લશ્કરી કાર્યવાહી કરી શકે છે. અંબાલાલ પટેલની વરસાદ અંગે જોરદાર આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્રમાં સારા વરસાદની આગાહી કરી છે. 30 મે થી 4 જૂન વચ્ચે ગુજરાતમાં તીવ્ર પવન અને ગાજવીજ સાથે પ્રી મોન્સૂન વરસાદ પડશે, જ્યારે 7 અને 8 જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની આશંકા છે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા ચોમાસું થોડું વિલંબમાં છે, પરંતુ કેરળમાં ટૂંક સમયમાં શરૂ થશે અને 4 જૂન સુધીમાં સત્તાવાર પુષ્ટિ થશે. ગીરમાં સિંહોના મોત વધતા વન વિભાગ હાઈ એલર્ટ પર. ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોના વધતા મૃત્યુ બાદ વન વિભાગ એલર્ટ મોડ પર આવ્યું છે. વરિષ્ઠ વન અધિકારી અને પીસીસીએફ ભવાની પતિ છેલ્લા 3 દિવસથી ગીરમાં જ કેમ્પ કરીને પરિસ્થિતિનું સીધું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે ગીરથી રાજુલાના પીપાવાવ અને ભેરાઈ વીડી સુધી રાત્રે તેમજ વહેલી સવારે જાતે ફિલ્ડ વિઝિટ કરી હતી. તેઓ સિંહબાળના ગ્રુપની હેલ્થ અને મૂવમેન્ટ પર સતત નજર રાખી રહ્યા છે. આગાહી વચ્ચે વરસાદ શરૂ. ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેના રોજ વહેલી સવારથી અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વાતાવરણ બદલાયું છે. દાહોદ, ઝાલોદ, લીંબડી અને ફતેપુરા તેમજ સંજેલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેઘરાજાના આગમનથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. અન્ય 11 જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે. ભારત માટે સાર સમાચાર. હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાન અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાન અને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે ભારતીય જહાજ નિસોસ કેરો સુરક્ષિત રીતે હોર્મુઝમાંથી બહાર નીકળી ગયું છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સે છેલ્લા 24 કલાકમાં કુલ 23 જેટલા વ્યાપારી જહાજોને આ માર્ગેથી પસાર થવાની મંજૂરી આપી છે. રિક્ષાના ભાડામાં ₹20 થી 30નો વધારો. સીએનજી ગેસના ભાવ વધ્યા બાદ રિક્ષા ચાલકોએ ભાડામાં વધારો કર્યો છે. અમદાવાદમાં ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા રેટ રિવિઝન મુદ્દે બેઠક ન બોલાવવામાં આવતા રિક્ષા ચાલક એસોસિએશને પોતે જ ભાડા વધારવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે. જણાવીએ કે ચૂંટણી બાદ સીએનજીના ભાવમાં પણ ₹7નો વધારો થયો છે. નવા દર મુજબ રિક્ષાના ભાડામાં ₹20 થી 30નો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ લોકોના બજેટ પર વધુ એક અસર પડી શકે છે. વાતાવરણમાં અચાનક પલટો. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠામાં આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. વાતાવરણમાં ફેરફાર જોવા મળતા સમગ્ર પંથકમાં ઠંડી પ્રસરી જવા પામી હતી. વધુમાં નાગરિકોને પણ વરસાદ દરમિયાન સલામતી રાખવા અને આકસ્મિક વીજળીના કડાકા કે ભારે પવન સામે સાવચેત રહેવા વિનંતી કરવામાં આવે છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે કોમેન્ટ કરજો. રસ્તા પર નમાજ ખોટી તો દરેક ધર્મના તહેવાર પણ ખોટા. રસ્તાઓ પર નમાઝ પડવાનો મુદ્દો ઘણા સમયથી દેશમાં વિવાદનો વિષય રહ્યો છે. તાજેતરમાં બકરી ઈદના પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટપણે કહ્યું હતું કે રસ્તાઓ પર નમાઝ પઢવામાં આવશે નહીં. આ દરમિયાન એઆઈએમઆઈએમ પ્રમુખ ઓવૈસીનું એક નિવેદન આપતા કહ્યું કે રસ્તાઓ પર નમાઝ અદા કરવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે તો બધા ધર્મોના કાર્યક્રમો પર પણ સમાન રીતે લાગુ થવા જોઈએ. દિલ્હીમાં મોટું આતંકી કાવતરું. દિલ્હી પોલીસે પાકિસ્તાની એજન્સી આઈએસઆઈના મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવી 9 એજન્ટોની ધરપકડ કરી છે. પકડાયેલા આતંકીઓના તાર મુંબઈ અંડરવર્લ્ડ અને દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલા છે. પોલીસે તેમની પાસેથી પાકિસ્તાનથી મોકલાયેલા અત્યાધુનિક હથિયારો, વિસ્ફોટકો અને ગ્રેનેડ જપ્ત કર્યા છે. આ આતંકીઓ દેશના સંવેદનશીલ તેમજ ભીડભાડવાળા સ્થળો પર અંધાધૂંધી ફેલાવવાનું કાવતરું રચી રહ્યા હતા.
ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી. ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે આગામી દિવસોમાં વાતાવરણ પલટાશે. હવામાન વિભાગે 30 મે થી 2 જૂન દરમિયાન રાજ્યના 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ચોમાસું આગળ વધતા આ સ્થિતિ સર્જાશે. આ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હાલ 44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અને 43 સાથે અમદાવાદમાં કાળઝાળ ગરમી યથાવત છે.